नमो वीतरागाय नमो नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो सौवपा वपणासणो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद परेश दादा આપણે પ્રેયર સાંભળીએ કોને પ્રેયર જય સચિદાનંદ પરેશ દાદા વત્સલની છે ને પ્રેયર જય સચિદાનંદ રજની દાદા વત્સલ આજે પ્રેયર તારી છે હા આજે પ્રેયર ઓ સોરી વિરી દીદીની સોરી જય સચ્ચિદાનંદ હે દાદા ભગવાન આપ મને એવી શક્તિ આપો કે હું હેલ્થને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું કે જેથી કરીને આ મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ હું કુસંગથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં એવી પરમ કૃપા કરજો ફક્ત મન વચન કાયાનો યોગ તેમજ પોતાના આત્માનો ઉપયોગ જીવ માત્રના પરોપકાર એટલે કે સેવા કરવામાં જ વપરાય જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં વિશ્વાસપાત્ર નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ કે જેથી કરીને હું બરાબર દાદા ભગવાનની જેમ જ સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું જય સચ્ચિદાનંદ હાય સચ્ચા વેરી ગુડ વેરી નાઇસ વેરી નાઇસ તો આપણે પરેશ દાદા માટે વિધિ દીદી શું હોમવર્ક શું છે અરે મારા મને આ મોકલી નથી પ્રાર્થના ગયો વખતે કીધું મને પ્રાર્થના મોકલી આપજો ઓકે મોકલાવી આપીશું હા જય સચ્ચિદાનંદ આજનું હોમવર્ક એ છે કે તમારી 3 નબળાઈ માટે અને એક સબ્જેક્ટ માટે તમે શું પુરુષાર્થ કર્યો અને કયું જાદુ વાપર્યું અને એના માટે તમે કઈ પ્રાર્થના કરી ઓકે વેરી ગુડ તો આપણે આજે આપણે પહેલી વીકનેસ ઉપર બોલવાનું છે અને સબ્જેક્ટની વીકનેસ ઉપર પ્રોગ્રેસ શું થયો ઓકે અનન્ય we are talking about weaknesses so after everybody's done we want to hear one weakness from you okay Ananya what is your weakness okay જય સચિદાનંદ મારી વીકનેસ છે કે મને ગુસ્સો બહુ આવે છે એટલે એમાં મને હવે નથી આવતો દાદા પાસે શક્તિ માંગુ છું એટલે અને મારો વીક સબ્જેક્ટ કેમિસ્ટ્રી હતો પણ હવે કેમિસ્ટ્રી પણ મને ગમવા લાગ્યો okay very good અપૂર્વ દીદી જય સચિદાનંદ મારો મને સાયન્સ સબ્જેક્ટ ગમતો નતો પણ હવે મને દાદા સાથે શક્તિ માંગુ તો મને ગમવા લાગ્યો વીકનેસ માં આજે સવારે વહેલી ઉઠી હતી 7 વાગે ઓકે અને આપણે વત્સલ છે ત્યાં હા છે આવ્યો વત્સલ
આઈ રહ્યો. જય બોલો. સચ્ચિદાનંદ. મને મેથ્સ નહોતો ગમતો, પણ મેં મિનિસ દાદાને જાદુ વાપરીને મેં દાદા ભગવાન પાસે શક્તિ માંગી કે મને મેથ્સ હવે ગમવા મળે, એટલે હવે મને મેથ્સ બહુ ગમે છે અને હું ગુસ્સે નથી થતો. Okay, Parth and Pratiti will come to you afterwards. One weakness from you, okay? Okay, Rudra. હા, જય સચ્ચિદાનંદ. મારી વીકનેસ એ છે કે હું છે ને મારો જ્યારે હું એક રૂમમાં જાઉં પંખો ચાલુ કરું ત્યારે ઊંઘ નથી આવતી. મારા દાદા પાસે શક્તિ માંગુ છું તો પછી ભગવાન થઈ જાય એટલે પણ પછી હું બંધ કરી દઉં છું. અને મારો સબ્જેક્ટ નબળો સબ્જેક્ટ એ છે હિન્દી. પહેલા મને તો બહુ જ લાગતો હતો, પણ જ્યારે દાદા ભગવાન પાસે શક્તિ માંગી ત્યારે મને ગમવા મળ્યો. Okay, very good. Ayush. જય સચ્ચિદાનંદ. મારી નબળાઈ એ છે કે મારી નબળાઈઓ એ હતી કે હું સવારે ઉઠવામાં અને ટીવી જોવામાં અને ભણવાની હતી. પ્રોગ્રેસ એ છે કે હું હવે સવારે વહેલા ઉઠી જાઉં છું, ટીવી મોબાઈલ ઓછું જોઉં છું, ભણવાનું પણ મને બહુ ગમે છે. Okay, very good. Samyak. જય સચ્ચિદાનંદ. Samyak. Shreya. જય સચ્ચિદાનંદ. પહેલા મને મેથ્સ બિલકુલ નહોતું ગમતું અને મને એમ થતું હતું કે દરરોજ મેથ્સનું હોમવર્ક કેમ આવે છે, પણ પછી સત્સંગમાં આવીને મેં પ્રેયર કરી પછી મેથ્સનું હોમવર્ક મને ઈઝી અને ગમે પણ છે. Very good. Lamia. હા, તો મારી નબળાઈ એ છે કે હું સવારે મોડા ઉઠું છું, પછી હોમવર્ક ટાઈમ પર નથી પતાવતો અને મોબાઈલ વધારે રમું છું. Progress શું છે? અને આજે સવારે પ્રોગ્રેસ એ છે કે આજે સવારે હું વહેલા ઉઠી ગયો તો અને મેં આજે કામ કરી લીધું હતું, લેકિન આજે મોબાઈલ થોડોક વધારે રમાઈ ગયો હતો. Okay. Samyak. જય સચ્ચિદાનંદ પરેશાનજી. મારે રીસ બહુ ચડે છે, પણ હવે રીસના પર્સન્ટેજ 98 થઈ ગયા છે અને મને મેથ્સ નથી ગમતું પણ હવે ગમવા માંડ્યું છે. Very good. Naimil. હા, જય સચ્ચિદાનંદ. મારી વીકનેસમાં પ્રોગ્રેસ એ છે કે હું પહેલા વહેલો નહોતો ઉઠી શકતો, પણ હવે દાદા ભગવાનને પ્રાર્થના કરીને અને શક્તિ માંગીને ઉઠી જાઉં છું. પણ આજે હું બહુ જ મોડા ઉઠ્યો હતો. આજે હું સવારે 10 o'clock ઉઠ્યો હતો. મારો વીક સબ્જેક્ટ મેથ્સ છે. હું પહેલા મેથ્સમાં બહુ જ વીક હતો, પણ હવે હું મેથ્સમાં થોડો સારો થયો છું અને મને મેથ્સ ભણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ પડે છે. Very good. આજે કેટલા વાગે ઉઠ્યો હતો તું? 10 o'clock. 10? કેમ એવું થયું? કાલે રાત્રે મોડું ઊંઘાયેલું. Okay. પ્રહર. જય સચ્ચિદાનંદ. મારી પહેલી વીકનેસ એ છે કે હું બધા ઉપર ગુસ્સો બહુ જલ્દી કરું છું. એ હવે બહુ ઓછો છે. હું હવે બહુ ઓછો કરું છું અને એમાં ઇમ્પ્રુવમેન્ટ મેં વિનેશ દાદાની ટ્રીક વાપરી હતી અને દાદાજીને પ્રાર્થના કરી હતી કે હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું કોઈના ઉપર ગુસ્સો ના કરું, ક્યારે પણ ન કરું, એવી પ્રાર્થના કરી હતી. Okay. Very good. અને મમ્મી સાથે સ્કોર શું છે આજે? આજે 75%. એટલે ગુસ્સે થઈ ગયો તો આજે? ઓકે. બીજી દીદી? એના ઉપર ગુસ્સો ચડી ગયો છે. બીજી દીદી? હા, જય સચ્ચિદાનંદ. મારી વીકનેસ એ છે કે સવારે ઉઠવામાં આળસ આવે છે
ખુશી સાથે નાની નાની વાતમાં કચકચ થઈ એક જાય છે. જ બોલવાનું, એક જ. ઓકે ફાઇન. આજે ઉઠવામાં આળસ આવે છે, તો આજે સવારે હું 6:50 ને ઉઠી ગઈ હતી બીકોઝ રાત્રે દાદા પાસે બહુ શક્તિઓ માંગીને સુઈ ગઈ હતી અને મને ફિઝિક્સ સબ્જેક્ટ નતો ગમતો, પણ મેં દાદા ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે દાદા ભગવાન, આ ફિઝિક્સ સબ્જેક્ટ મને જેમ છે તેમ સમજાય અને એમાં હું સારામાં સારું સ્કોરિંગ કરી શકું એવી મને શક્તિ આપજો. તો અત્યારે મને ફિઝિક્સ બહુ ગમે છે અને ફિઝિક્સ ભણતા ભણતા હું પણ બોલું છું કે ફિઝિક્સ બહુ સારું છે, બહુ સારું છે. એટલે હવે મારું ફિઝિક્સમાં સારું સ્કોરિંગ થાય છે. ઓકે, ખુશી. હા, જય સચ્ચિદાનંદ. મારી વીકનેસ એ છે કે ઉઠવાનું થોડું લેટ થઈ જાય છે, તો આજે થોડું લેટ થઈ ગયું હતું અને મને મેથ્સ સબ્જેક્ટ નથી ગમતો, મીન્સ નતો ગમતો, હવે ગમે છે અને આજે મેં ટીવી નથી જોયું. અચ્છા, અને કેમ મોડું ઉઠવાનું આજે? રવિવાર છે એટલે? ના. દેવમ. જય સચ્ચિદાનંદ. મારી પહેલી નબળાઈ એ છે કે હું વધારે મોબાઈલ જોઉં છું. મારે 5-10 મિનિટ વધારે મોબાઈલ જોવાઈ જાય છે. દાદા ભગવાનથી પ્રાર્થના કરી તો પણ. અને મારો વીક સબ્જેક્ટ સોશિયલ સાયન્સ હતો, હવે મને બહુ ગમે છે. કે જયનામ. જય સચ્ચિદાનંદ પરેશ દાદા. મારી વીકનેસ એ છે કે મારાથી બીજાની વાતમાં બોલવાઈ જાય છે વચ્ચે, અને મારો વીક સબ્જેક્ટ હતો એ સાયન્સ, અને સાયન્સને ગમતો કરવા માટે મેં દાદા ભગવાન પાસે પ્રાર્થના કરી હતી અને હું એમની પાસે શક્તિ માંગતો ગયો અને હું બોલતો ગયો કે આ વિષય ખૂબ સહેલો છે, ખૂબ સહેલો છે, મને આવડી જ જશે. એવી રીતે મને સામાન્ય આવડી ગયો. વેરી ગુડ. હિતાક્ષીબા. જય સચ્ચિદાનંદ. મારી વીકનેસ હતી કે હું સવારે નથી ઉઠી શકતી, તો આજે હું સવારે વહેલા ઉઠી ગઈ 6:30 અને મારા નાના બાપા સાથે વોકિંગ કર્યું. પછી અને મારી સબ્જેક્ટ મારો એ વીક સબ્જેક્ટ છે મેથ્સ. મને મેથ્સ તો ગમે છે, તો મેથ્સમાં ફટાફટ કામ કરો ને એ પછી રોંગ થઈ જાય. તો હવે નથી થતું, દાદા પાસે શક્તિ દરરોજ માંગુ. ઓકે, વેરી ગુડ. આપણે કાલે સેકન્ડ વીકનેસ ઉપર ફોકસ રાખવાનું. પ્રહર શું કેવું છે? અને મારો વીક સબ્જેક્ટ સાયન્સ છે, એમાં મને ગમે ખરો છે, પણ એમાં છે ને કાચું છે, તો મેં દાદાને પ્રાર્થના કરી હતી કે સાયન્સ મને બધું જ સાયન્સમાં યાદ રહે છે, મને બધું આવડે છે, જે ભણાવે બધું મને યાદ રહે છે. વેરી ગુડ. ઓકે, અનન્ય. વેરી ગુડ પ્રહર. અનન્ય, what is your one weakness? Ananya. Oh, Ariana, sorry, Ariana. Ariana. Ariana, what is your one weakness? મોડી ઉઠતી હતી અને પછી દાદા ભગવાનને પ્રાર્થના કરીને પછી વહેલી ઉઠી ગઈ હતી. ઓકે, વેરી ગુડ. ઓકે, આપણે પ્રતિતિ, what is your ગુજરાતીમાં આવડે છે બોલવાનું? પ્રતિતિ. ગુજરાતી આવડે છે કે ઇંગ્લિશમાં? હા, ઇંગ્લિશમાં. what is your one weakness? My weakness. Parth, what is your one weakness? You think about it, okay? My weakness is reading and writing. We cannot hear you, okay? Or ask your mom, okay, and let us know. Okay, Pradesh Dada. Our weakness Reading and ઉપર writing is subject. દીપક દાદા શું કહ્યું? Reading and writing. Oh. Yeah, મસ્તી કર. Okay, પરેશ દાદા. પરેશ દાદા હવે વાત કરો, આ તમે સાંભળ્યું ને એના ઉપર. અરે મને ગુસ્સો આવે છે, એમના જેવી મને વીકનેસ છે. તમારે હવે
કેટલી બધી વીકનેસ છે ભાઈ. દાદા પાસે શક્તિ માંગુ છું તોય રાગે નથી પડતું. મારે તો બહુ શક્તિ માંગવી પડે, બહુ પ્રતિક્રમણ કરવું પડે છે. વીકનેસ તો એને કહેવાય કે જેને પોતાની ભૂલ દેખાતી ના હોય. આ લોકોને ભૂલ દેખાય છે એટલે બહુ મોટા માણસો કહેવાય. આ છોકરાઓને તો કેટલી બધી પોતાની ભૂલ દેખાય છે, મને તો ભૂલ દેખાતી નથી. છોકરાઓને તો કેટલી ભૂલ દેખાય છે, કેટલું બધું એ લોકો પોતાની વીકનેસ કહે છે, આ કહે છે, તે કહે છે. ગ્રેટ. આ છોકરાઓ બહુ શક્તિશાળી છે, બહુ મોટું કલ્યાણ કરવાના છે. દાદા ભગવાનનું સાયન્સ રિયલી દે આર ગોઈંગ ટુ સ્પ્રેડ ઇટ આઉટ ઓલ ઓવર ધ વર્લ્ડ. યસ યસ. હોલ યુનિવર્સ. ઓકે, આપણા કોઈ REDM માં કોણ છે ભાઈ તું? હું સ્વપ્નિલ. ઓહ ઓકે, શું ક્વેશ્ચન છે તારો? હું હોમવર્ક કરવા કે છે ને કઈક સત્સંગમાં બેસું તો મારું મન ન લાગે, કેમ થાતું? દાદા હા, સત્સંગમાં મન નથી લાગતું એને આવવાનું. હે, ભણવા બેસું કે સત્સંગમાં બેસું ને હા, તો મન ન લાગતું, કેવું કઈ ટીવી જોતા મન લાગે છે કે નથી લાગતું? લાગે? હા, તો સત્સંગ માટે મન લાગવા માટે બહુ ઊંડી સમજ જોઈએ. સત્સંગમાં જેનું મન લાગે તે તો ભગવાનની બાજુનો માણસ કહેવાય. ભગવાનની જબરજસ્ત કૃપા ઉતરી જાય. એના માટે તો અભ્યાસ કરવો પડે આપણે. સત્સંગની કિંમત કેટલી છે? સત્સંગની કિંમત સોના કરતા પણ વધારે છે. એટલે એ સત્સંગની કિંમત શું છે, સત્સંગથી આપણું શું થાય એ કરવા માટે સત્સંગ છે. તું દરરોજ નાય છે? નાવાથી શું થતું હશે? ચોખ્ખા થાય આપણે. ચોખ્ખા શરીરથી કે મનથી? શરીરથી. અને મનથી ચોખ્ખા થવા માટે શું કરવાનું? દાદા ભગવાનની ભક્તિ કરવાની અથવા સત્સંગ કરવાનો. મન ચોખ્ખું થાય. નહીં તો ગમે તે કરીશ પણ મન ચોખ્ખું નહીં થાય. એન્જિનિયર થઈશ, ડોક્ટર થઈશ, મોટો વકીલ થઈશ, પણ ચોખ્ખું નહીં થાય. મન દિવસે ને દિવસે બગડતું જશે. એટલે જેને પોતાનું મન ચોખ્ખું રાખવું હોય એને સત્સંગમાં આવવું પડે. કારણ કે આ જગતમાં બધાથી વધારેમાં વધારે તમને ડિસ્ટર્બ કરનારું હોય તો એ તમારું મન છે. તને સત્સંગ, તને જે ટીવી જોવામાં ઇન્ટરેસ્ટ પડે છે એ તારું મન બતાડે છે. એટલા માટે મન તને બતાડતું નથી. તને મન બતાડે સત્સંગમાં શું કરવાનું છે, ફાલતુ ટાઈમ છે એકદમ, એટલે તને ના કરવા દે. તારું મન એવું અવળું મન છે. શું કરીશું હવે? અવળું મન હોય એ અવળું બતાડે, સવડું હોય તો સવડું બતાડે. અને સત્સંગમાં પરફેક્ટ બતાડે એની તો બહુ મોટી વાત છે. એનું તો મન કેટલું બધું ઊંચું હોય, જબરજસ્ત મન હોય, પવિત્ર મન હોય, ત્યારે એને સત્સંગ ગમે. ને તો ના ગમે. સત્સંગમાંથી ઉભો થઈને ચાલ્યો જાય. હરેશનંદજી, હાજી, એ સત્સંગના ક્લાસ બંક બહુ કરે છે, હોલિડે બહુ લે છે. તો આપણે વાંધો ક્યાં છે? આપણે તો ના, એટલે પછી એને વચ્ચેની લિંક ના રહી ને પછી એ હમણાં કેટલા દિવસે આવ્યો. ભલે લિંક ના રહે પણ એનું મન એટલું બગડી ગયું સાહેબ, તો એનું મન એને હેરાન કરશે બહુ. એનું દુઃખ વધી જશે. દુઃખ વધારવું હોય તો સત્સંગમાં ના આવે. દુઃખ ઘટાડવું હોય તો સત્સંગમાં આવવાનું. હોમવર્ક ઓછું કરશે તો ચાલશે, પણ સત્સંગમાં આવશે 10 મિનિટ તો એનું મોઢું બતાવશે તો બી બહુ થઈ ગયું. સ્વપ્નિલ, શું છે? જો પરેશ દાદા કીધું કે સત્સંગમાં આવશે તો પછી એ તને ખબર પડતી જશે ને પછી સુખ વધશે, પછી ગમશે. હોમવર્ક ઓછું કરશે તો ચાલશે, પણ આવવાનું સત્સંગ 10 મિનિટ માટે પણ એક વખત આવી જવાનું. બધાને દર્શન આપી દેવાના. એને મને જોઈ લો અને રિપોર્ટ આપી દેવાનો. દર્શન આપવાના, તારે દર્શન આપવાના અને બધાને દર્શન કરી લેવાના. પછી તું ચાલ્યો જશે તો પણ ચાલશે, પણ રિપોર્ટ આપીને લેવાના. પરેશ દાદા રિપોર્ટ આપીને જવું પડે. હે રિપોર્ટ આપીને જવું પડે. અરે રિપોર્ટ એટલે સચ્ચિદાનંદ કહી દેવાનું. જય સચ્ચિદાનંદ જોરથી બોલી દેવાનું. હા સ્વપ્નિલ, એટલું કરજે.
નહીં તો દુઃખ વધી જાય આપણી લાઈફમાં. દુઃખ આપણે જીવીએ છીએ તો સુખ વધારવા માટે જીવે, દુઃખ વધારવા માટે નથી જીવતા. જેટલું મન બગડ્યું એટલું મન તને ટોર્ચર કરે. તને એવું લાગે મમ્મી ટોર્ચર કરે, ટીચર ટોર્ચર કરે, ના, તારું મન તને ટોર્ચર કરે. આ તમને સબ્જેક્ટ જે નથી ગમતા એ તમારું મન તમને ટોર્ચર કરે, એટલા માટે નથી ગમતા. એટલે તમારે બોલવું પડે મેથ્સ બહુ સરસ છે, સાયન્સ બહુ સરસ છે, આ બહુ સરસ છે, ફિઝિક્સ બહુ સરસ છે. સરસ બોલો એટલે પછી મન સવડું થાય, મન સવડું થાય એટલે પછી ઈઝી લાગવાની શરૂઆત થાય. એટલે મનને કેળવવા માટે, મનને આડું ન કરે, મન અવળું ન ચાલે, મન તારી પર તને ચલાવે ના, તારી પર છવાઈ ના જાય માટે સત્સંગમાં આવવાનું. અને સપોઝ તારે ના પણ આવવું હોય ને તો કહી દેવાનું દીપક દાદાને, આ ટુડે આઈ એમ નોટ ગોઈંગ ટુ કમ, હું બોર થાઉં છું, એવું કહી દેવાય. તાર દીપક દાદાને કહેવાય. હા, પણ આવજે. એ તો કયા વગર જ આવતો નથી. ના, આવશે આવશે આવશે. હવે વેરી ગુડ. આવશે. હા, તારે હોમવર્ક ના થાય તો કહી દેવાનું, રજની દાદા હોમવર્ક નથી થતું, તમે પણ મને જરાક થોડો ટાઈમ આપો, પછી આઈ વિલ ડુ એવરીથિંગ. રોજ આવશે હવે કીધું એને. યા he'll come. He is very intelligent boy, ભાઈ. ઓ ફાઇન છોકરો છે. પ્રભુદાસ ફેમિલી. હા, આનંદ પ્રભુદાસ મોરબી. Oh, I see. Okay. સચ્ચિદાનંદ. ઓકે, આપણે કાલે દેવમ કોને પ્રેયર છે? કાલે દેવમ વત્સલભાઈ. વત્સલભાઈ નો. ઓકે, અને કાલનું હોમવર્ક સેમ કન્ટિન્યુ કરજો. પણ હમણાં થોડો આર્ટિકલ આવેલા છે મોબાઈલ અને ટીવી વિશે. હા, બોલો સમ્યક. વત્સલ તો કાલ બોલ્યો તો પ્રેયર એમ મને કે દેવમ. હા, હવે કાલે બોલ્યો તો. અનન્યા દીદી. ઓકે, અનન્યા દીદી નો આવશે. ઓકે, તો હમણાં કોઈ આર્ટિકલ આપણે ગ્રુપમાં મૂકેલો છે, દાદા ભગવાને ટીવી અને મોબાઈલ વિશે શું કહેલું છે એ વાંચીને આપણે કાલે જણાવજો કેટલા ફાયદા કેટલા ગેરફાયદા દાદાએ કહ્યા. ઓકે, હોમવર્ક લખી મોકલજો. હા, લખીને મોકલાવજો. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે જય સચ્ચિદાનંદ પરેશ દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ રજની દાદા, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દીપક દાદા. જય સચ્ચિદાનંદ દેવમ. જય સચ્ચિદાનંદ. મનીષાબેન. મનીષાબેન. જી, જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી, કોટી કોટી પ્રણામ. દીપક આનંદજી, એક દાદાની વાણી મોકલી છે તો પ્લીઝ. પરેશ આનંદજી, એક દાદાનું અક્રમ વિજ્ઞાનમાં 2020 નું હતું, જુલાઈ ઓગસ્ટમાં. તો હું વાંચું છું, એ મૂકે ત્યાં સુધી. આ અવતારમાં ક્ષાયિક સંકિત પ્રાપ્ત થયું છે. હવે અમારી આજ્ઞામાં જેટલું રહેવાય તેટલી સમાધિ રહે. હવે એ આજ્ઞામાં તમારે રહેવું હોય નિરંતર, પણ મહી માલ ભરેલો તે રહેવા ના દે. એટલે આપણે બને એટલો પ્રયત્ન વધારે રાખવો. માલનો સ્વભાવ શું છે? આજ્ઞામાં ન રહેવા દેવું. હવે એ માલ શું ભરેલો છે? આમથી મૂર્છાના પરમાણુ ભર્યા, આમથી અહંકારના પરમાણુ ભર્યા, આમથી લોભના પરમાણુ ભર્યા. બધા જે પરમાણુ ભરેલા ને, હવે એ પરમાણુ છે તે એમનો વખત પાક્યો હોય ને તો એ પાછા ઢોલકી વગાડે. મુઆ, તમે કેમ ઢોલકી વગાડો છો? ત્યારે કહે, અમે છીએ ને મહી, તે એમનો સમભાવે નિકાલ કરી નાખવો. તો મને એ સમજવું છે કે આપણને આ ઓળખાણ પડે પછી એ સમભાવે નિકાલ ની જે દાદા વાત કરે છે ને, એ એમના અંતરાશય મુજબ સમજાવો ને પ્લીઝ. પહેલા તો એની ઓળખાણ પડે તો જ બહુ થઈ ગયું. ઓળખાણ પડે એટલે કામ થઈ ગયું. જી, ઓળખાણ પડે પછી એને ટેકલ કરવું ઈઝી છે. ઓળખાણ નથી પડતી પછી એના પહેલા ટેકલ કરવા જઈએ તે પ્રોબ્લેમ છે. મને લોભ હોય
તે મને જી. ખબર પડે કે આ લોક કામ કરે છે તો પછી હું ફટાફટ છોડી દઈશ એ વસ્તુ. મારી નજરમાં આવવું જોઈએ એ વસ્તુ. નજરમાં ના આવે તો ક્યાંથી સંભાવે નિકાલ કરવાનો છે? જી, નજરમાં તો આપણને હવે આવતું જાય છે કે આની અંદર આવા પોતાપણું પડ્યું છે કે મોહ પડ્યો છે કે મમતા એ તો પડી છે, લાગે એ આપણને. નજરમાં આવ્યું કહેવાય. નજરમાં આવ્યું ક્યારે કહેવાય કે જ્યારે આપણે એનો ઉપાય કરી શકાય. આપણને રીતસરનું ખબર પડે કે ધીસ વર્ક એઝ એનિમી. જી જી આ મને મારું સ્વરૂપ ચુકાવડાવે છે, મારા સ્વરૂપમાં રહેવા નથી દેતું, એવું ખરેખર સમજમાં આવે ત્યારે તમે, નહીં તો એને પોષીએ છીએ આપણે, એના માટે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, અંદર આર્ગ્યુમેન્ટ ચાલે. ના ના હવે પછી કરીશું, હવે એટલી ઉતાવળ શું છે, એવું બધું અંદર ચાલે છે. એટલે હજુ એની ઓળખાણ દેખાય છે ખરું, પણ જેવી ઓળખાણ પડવી જોઈએ એવી ઓળખાણ નથી પડી. તો એ કેવી રીતે પડે? એ પડે કેવી રીતે? એ તો ચશ્મા ઓછા કરવા પડે. અંદરનો માલ જ છે તે ના કરવા દે, એટલે પ્રાર્થના કરવી પડે, શક્તિ માંગવી પડે, અને જાગૃતિ જેટલી વધતી જાય એટલે દેખાતું જાય. જાગૃતિથી જ દેખાય, નહીં તો ક્યાંથી દેખાય? સમજાય જ નહીં. આ વાત જ સમજાતી નથી. 5-10 વખત માર ખાધા પછી 11મી વખત એ પણ સિન્સિયર હોય તો દેખાય, નહીં તો ના દેખાય. અને દેખાય તો પણ હજુ આપણે તો આમ તેમ હોઈએ, આમ આ હશે કે નહીં, હશે કે નહીં, હશે કે નહીં. હજુ તો આ પક્ષ છે ને પોતાનો, જેટલો પોતાનો પક્ષ ઓછો થતો જાય ફાઇલ નંબર 1 નો, એટલું દેખાતું વધારે થતું જાય. ડિસ્ટન્સ વધવું જોઈએ તો દેખાતું થાય. હા, વેરી ગુડ. ફાઇલ નંબર 1 સાથે ડિસ્ટન્સ થવું જોઈએ. બધાથી વધારેમાં વધારે રાગ કોની પર છે? આપણને દીકરાને દીકરા પર ફાઇલ છે. 1 ઉપર. ફાઇલ 1 ઉપર. ના ફાઇલ ના નંબર 1 પર. ના, દીકરાના દીકરા પર હોય છે. એનાથી એ વિશેષ 1 ઉપર હોય છે. ફાઇલ નંબર 1 પર રાગ છે એટલે ના દેખાય, એટલે આવરણ હોય. એટલે જેટલા એનાથી છૂટા પડો, એ જે બોલે છે એ જોવાનું દાદા કેમ કહે છે? તો કે જુઓ ત્યારે ખબર પડે કે આ જુદું છે. બરાબર. જુદું છે પછી એનું તમે સાંભળતા ઓછા થાવ. જુદું છે એવું ખબર પડે એટલે પછી જ એનો સંભાવે નિકાલ કરી નાખો કે આ ફાઇલ ઊભી થઈ છે. કારણ કે ફાઇલ ક્યારે કહેવાય? તો કે તમને છોડે ના. એક વખત ના કરો તો બીજી વખત આવશે, ત્રીજી વખત આવશે, ચોથી વખત આવશે, છોડે નહીં તમને. હવે એ 4 વખત આવે છે પણ છતાં આપણને એવું લાગે છે કે આ તો મને આવું થાય છે, એવું લાગે છે. આ અંદરથી કોઈ પિંચ કરે છે, મને 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 ગોદા મારે છે, એવું નથી સમજાતું. ગોદા મારતું સમજાવવું જોઈએ તો તમે એનાથી જુદા થયા કેવા. આપણે શબ્દ બોલી નાખીએ છીએ, પોતાપણું છે, ગુસ્સો આવે છે, આમ છે, તેમ છે, પણ એ જુદી વસ્તુ છે, સમજાવવી જોઈએ આપણને. બરોબર. તો પછી નીકળતા જઈએ. ખાલી એટલે કહીએ છે, દાદા કહે છે ને, જાગૃતિ જ બહુ કિંમત છે, અને જાગૃતિ સમજણથી જ આવે, એના વગર ના. બરોબર. એટલે સમજ કરવાનું કે આ ફાઇલ નંબર 1 કેટલી હેરાન કરે છે. દાદા કહે છે જબરજસ્ત દગો છે, પણ એની સાથે સગાની જેમ રહેવાનું છે. વાહ. જબરજસ્ત દગો છે. સપોઝ તમે દગો આપો ને તો તમે એની સાથે રહો નહીં. તમે એક વખત તમારા દીકરાને કહો કે આ કામ કરી લાવજે, એ કામ કરી ના લાવે. બીજી વખત કહો ના કરી લાવે, ત્રીજી વખત કહો ના કરી લાવે, એવી રીતના 10 વખત કહો ના કરી લાવે. પછી શું થાય? ભેદ પડી જાય. ના, ભેદ પડી ના જાય. તમે એની સાથે સંબંધ તોડી નાખો, અથવા તો અંદરથી સંબંધ તૂટી જાય. બહાર બોલવા ખાતર બોલો, પણ પછી અંદર કશું ના રહે, એટેચમેન્ટ નીકળી જાય. તો આ દેહ તો દિવસમાં 50 વખત આવું સાંભળતો નથી આપણું. જે ન કરવાના વિચાર આવે તે આવે છે. એને આપણે કશું કે તો ચાલ્યા જશે, સંયોગો વિયોગી સ્વભાવના છે, આવે છે, હું જોઉં છું. પણ આપણે એનાથી એ નથી થતા, નારાજ નથી થતા. નારાજ કેમ નથી થતા? તો કે આ તો હવે ઠીક છે. હવે જો બીજાને જ એ વસ્તુઓ વિચાર આવતા હોય તો ના ચાલે આવું.
તમારો દીકરો કે મારે બીજી વખત પૈણું છે તો ના ચાલે, તમે તરત જ કડક થઈ જશો. પણ આપણને એવા વિચાર આવે તો એને લાઇટલી લેશો કે તો આવીને જશે, મારે નથી કરવાનું, પણ આ લાઇટલી લેશો એકદમ, કારણ કે પક્ષ છે. પક્ષ છે. હા, એ પક્ષ જેમ જેમ દેખાતો જાય એ જાગૃતિ વધે એટલે ઓટોમેટિક તમે નિકાલ કરી શકો. કિંમત દેખવાની છે, પછી કોઈ રસ્તા તમને બતાડવાની જરૂર નથી. કિંમત બધી દેખાવાની છે. દેખાયું એટલે પ્રોબ્લેમ સોલ્વ, પણ દેખાયતું નથી તેથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. બરોબર. એટલે અને દેખાવાય ક્યારે? તો કે વાત સમજાય પછી જાગૃતિ, પ્રકાશ થાય, પ્રકાશમાં જ દેખાય. હેલો મનીષાબેન. Disconnected. I am there. ઓકે. ફોન આવ્યો છે એમને. ના પરેશાનજી? I am there. ના પરેશાનજી એમનું સંભળાય છે, બોલો તમારું. બીજું છે કઈ? ના we બસ can see you. હા, yeah because સરસ વાત ની કરી હતી. એટલે ડિસ્ટન્સ નું કહેતા હતા ને દીપક આનંદજી કે 5 લેખ થી ડિસ્ટન્સ અને એનો પક્ષ નહીં લેવાનો. એટલે જોવાનો પુરુષાર્થ માનવાનો છે. હા, જોવાનો પુરુષાર્થ માનશો એટલે તમને દેખાશે. પછી આજે બધો પેલો માલ કીધો ને અંદર, તમે જોશો એ તમને વચ્ચે આડે આવે છે, એટલે એનો સંભાળ નિકાલ કરવો છે એવું નક્કી કરવાનું. સંભાળ નિકાલ કરવાનું એટલે શું કે એને એનો પક્ષે નહીં અને એનો પ્રતિકારે નહીં. એટલે એના અમલમાં આવવું નહીં. એ આપણને પકડવાનો પ્રયત્ન કરે પણ આપણે પકડાઈએ નહીં. એ ખેંચવાનો પ્રયત્ન કરે પણ આપણે ખેંચાઈએ નહીં. એટલે આપણે અંદરથી એને આપણે કહે ને જેમ સ્ક્રીન પર ગમે તેવું હોય જુએ તો એની અસર નહીં થાય, પણ એ જોવામાં પોતે એકાકાર થઈ જાય તો પછી એની અસર થવા માંડે. હા, પરફેક્ટ. બરાબર. એટલે અસર નહીં થવા માટે જોવાનું. જ્યારે નહીં દેખાય ત્યારે પાછળથી જોવાનું, એને રિકોલ કરીને. પરેશાનજી? ઓકે, કન્ટિન્યુ. જોવાનું કીધું હતું ને તમે? તમે પેલી જોવાની વાત કરી, જોવાનું જોશો તો જુદું દેખાશે. હા, ઓકે, હા બોલો. હાજી. એટલે જોશે તો જુદું દેખાશે એમ કરીને વાત થઈ હતી ને? હા, પણ જોવાનું એ એટલું આપણને જે બોલીએ છીએ એટલું સહેલું નથી. એ સમજવું પડે. સમજવાથી જાગૃતિ થાય, પછી દેખાશે. દેખાયા પછી પણ હજુ પોતાનું લાગે છે એટલે એનો પક્ષ લેવાઈ જાય. પછી એમ કરતા 4, 5, 10 વખત 25 વખત માર ખાય પછી એને ખબર પડે કે આ તો બહુ પક્ષ લીધો આપણે. પછી ધીરે રહીને છૂટું પડતું જાય. માની ના લેવાય. આપણે આપણી જાતના માર્ક ના મૂકી શકાય. બરાબર. કારણ કે માર ખાઈએ છે ને, માર ખાઈએ છે. હું તો મને તો હમણાં છેલ્લા 2-3 મહિનામાં જાગૃતિ વધવાના બદલે ઘટી ગઈ એવું ખબર પડે રિસર્ચ નો. કારણ કે મનના પ્રમાણે વધારે ચાલતા થઈ ગયા. મેં કીધું આ શું થઈ ગયું? મેં કીધું આ તો સારું થવું જોઈએ, આ તો ઉલટું બગડી ગયું. ત્યારે ખબર પડી કે હજુ જે પારકું સમજાવવું જોઈએ પારકું નથી સમજાતું. 5% સમજાવ્યું, 10% સમજાવ્યું, 15% સમજાવ્યું, એનો મતલબ બીજા 85% બાકી છે. આપણે 15% ને રાખી ગયા કે મને આટલું દેખાય છે, એવું ના ચાલે. અમુક સંજોગોમાં અમુક ગાંઠ જુદી ફૂટે, એમાં મારાપણું વધારે હોય તો મને નહીં દેખાય. પણ પ્રિન્સિપલી એક વાત સમજી જાય કે જ્યાં મારાપણું છે ત્યાં આવરણ હોય. પ્રિન્સિપલી સમજાય તો પછી ધીરે ધીરે દેખાતું થવા માંડે. અને દેખાયા પછી તમને સોલ્યુશન ઇવન ના પણ આવે ને, પણ જો યથાર્થ દેખાવાનું હોય ને તો વાંધો નહીં આવે. તમને એટલું બધું કશો વાંધો નહીં આવે.
કારણ કે શું થાય છે, કેવી રીતે થાય છે, કોણે કર્યું છે, તમે કોણ છો, આ બધા એટ અ ટાઈમ વિઝન હાજર રહે. એ જોયું કહેવાય. હા, એ જોયું કહેવાય. અને ઘણી વખત દાદા ભગવાન કહેતા હતા કે સપોઝ આવું હોય, આવું કઈ થાય ને ના દેખાતું હોય તો તમે 2 કલાક પછી જોજો અમુક ઇન્સિડન્ટ થઈ ગયા પછી. કારણ કે ઇન્સિડન્ટ પતી ગયો એટલે તમારો અંદરનો ફોર્સ ઓછો થઈ ગયો, અને અંદરનો ફોર્સ ઓછો થાય એટલે પછી તમે જોઈ શકો કે આવું આવું થયું હતું, મને આવું થયું હતું ને સામે આવું થયું. એટલે પોતાનો ફોર્સ ઓછો થાય ત્યારે દેખાય. કારણ કે અંદર સ્થિરતા થાય નહીં ત્યાં સુધી અંદર દેખાય નહીં. જેમ પાણી દોડાયેલું હોય તો નીચે ગમે તેટલો હીરો પડેલો હોય પણ દેખાય નહીં. ફટકડી ફેરવવી પડે, પાણી સ્થિર થાય, કચરો નીચે બેસે, પછી હીરો દેખાય. તો અહીંયા તો અંતસ્કરણ કન્ટિન્યુઅસ ચાલુ છે, મમતાનું, મારાપણાનું, હુંપણાનું. એટલે પહેલા તો એને જુદું કરવું પડે કે આ જુદું છે, આ જુદું છે, આ જુદું છે, આ હું ન હોય, આ મારું સ્વરૂપ ન હોય. કેટલું આની તો પાછળ બહુ અભ્યાસ કરવો પડે, બહુ અભ્યાસ માંગે, ખૂબ અભ્યાસ માંગે છે. કારણ કે અનંતા સબ્જેક્ટ છે, કેટલા સબ્જેક્ટ છે, એટલે તમારે ફાઇલ નંબર 1 સાથે છૂટું પડવાનું છે. બતાડ કરે છે, અમે જોઈશું, પણ આ મારું સ્વરૂપ ન હોય. એ ક્યારે બોલી શકે? જયારે એનાથી જુદો થાય, એને રિલેટિવ સમજાય, પહેલી 2 આજ્ઞામાં રહે ત્યારે આવું બોલી શકે. પહેલી આજ્ઞા જે રિલેટિવ છે, કેટલી મોટી આ વસ્તુ છે. રિલેટિવ શબ્દ જ એટલા માટે મૂક્યો છે કે એની અંદર પોતાનું હું પણ કે મારા પણ જાય જ નહીં, એટલે રિલેટિવ શબ્દ મૂક્યો છે. અને પોતે એમાંથી જો ગયેલો હોય તો નીકળીને રિયલમાં એસ્ટાબ્લિશ થાય. એટલે પહેલી 2 આજ્ઞા એટલે કીધું ને આજ્ઞાનો અભ્યાસ જબરજસ્ત. હવે આજ્ઞાનો અભ્યાસ એટલે દાદાએ કીધું કે ખાલી પેકિંગ જુઓ અને શુદ્ધાત્મા જુઓ, તો આપણે એટલું જ કરીએ છીએ. બોલનારો કોણ, સાંભળનારો કોણ, જમનારો કોણ, એવું તો રિલેટિવમાં મૂકતા જ નથી. દાદાએ જે કીધું કે આ પેકિંગ આ શુદ્ધાત્મા, બસ એનાથી આગળ વધતા જ નથી. આપણે એની આગળ વિઝન મૂકતા જ નથી. એ તો શરૂઆતની દાદાએ વાત કરી દીધી. પછી તું કમાઉં છું કે મહેનત કરું છું તો શું છે, કોના માટે કરે, રિલેટિવ છે કે રિયલ છે? તું તારા ઘરમાં સિન્સિયર છે તો એ રિલેટિવ માટે છે કે રિયલ માટે છે? રિલેટિવ શબ્દ બધા બહુ વસ્તુને લાગુ પડે છે. જેનો પક્ષ લઉં છું તે શું છે કે એ તો જવાનું છે ભાઈ. દાદા ભગવાન કહે છે કે જે જવાનું છે તેની છતાં આપણે એના પ્રોપર્ટી માટે કે એના માટે માથાકૂટ કરીએ છીએ. તો જો એ લઈ જવાતું હતો તો શું થતું હોત? જે લઈ નથી જવાતું તેના માટે આટલી માથાકૂટ કરીએ છીએ. એ માથાકૂટ એટલે શું? મમતા, અહંકાર. ને આ જે જો લઈ જવાતું હતો તો શું કરત? ઓ બાપરે. એટલે રિલેટિવ ને ચારે બાજુથી ઓળખવાનું છે કે આ શું છે. અમારે હમણાં 2 દિવસ પહેલા પાવર ચાલ્યો ગયો તો બધા બૂમો પાડવા માટે, અરે કેટલી ગરમી લાગે, કેટલી ગરમી લાગે, કેટલી ગરમી લાગે. એનો મતલબ કે આ રિલેટિવ છે એ તમે નથી કહો અભ્યાસ કર્યો એનો. દાદા ભગવાનનું બહુ જબરજસ્ત વાક્ય છે, these all relative are temporary adjustments. એટલે આ તમારી આંગળી છે, આંગળી ગમે ત્યારે જઈ શકે છે. તમને પેન્ક્રિયાસમાં એ થાય, પથરી થાય તો પેન્ક્રિયાસ કાઢવું પડે છે સાહેબ. ગમે ત્યારે કાન બંધ થઈ જાય એવો છે, ચક્કર આવે ને કાન બંધ થઈ જાય. તો એનો અભ્યાસ નથી કર્યો કે આ રિલેટિવ છે. એ રિલેટિવ કરે તો બૂમાબૂમ ના કરે, રિલેટિવ નો અભ્યાસ નથી કર્યો માટે બૂમાબૂમ કરે છે. એ તો અટકે ત્યારે એની ઇમ્પોર્ટન્સ ખબર પડે છે કે ભાઈ આંખ ગઈ, અરે આંખ ગઈ, શું હવે ક્યારે? ત્યારે રિલેટિવ નથી ખબર, ત્યારે તો રિયલ માને. રિયલ માનેલું અત્યાર સુધી એટલે એને આંચકો લાગ્યો છે.
એટલે આશ્ચર્ય ગણાય છે. આંખ છે, દાંત છે, પેટ છે, શ્વાસ લેવાય છે. આ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. આ તો એને રિલેટિવ તરીકે સમજશો તો એની કાળજી લેવાશે. આ તો રિયલ સમજીને કાળજી લે છે એટલે મોટો પ્રોબ્લેમ થાય. બરાબર મનીષાબેન? બરાબર છે. હા બહુ જય મોટો અભ્યાસ આપ્યો મને હોમવર્ક. જય સચ્ચિદાનંદ. થેન્ક પછી યુ સો મચ. એક્સપિરિયન્સ કેવા આવજો. સચ્ચિદાનંદ. એક્સપિરિયન્સ કેવા આવજો કશ્યપભાઈ? તને જય સચ્ચિદાનંદ. પરેશાનંદ જી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જી જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જી જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જી આ પદ છે જય 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 સિમંદર સ્વામી CD 05. कश्यप भाई, ये प्रश्न पूछने से पहले आप थोड़ा अभ्यास करते हो कि नहीं करते हो, कि ऐसे ही पूछते हो डायरेक्ट? नहीं जी, अभ्यास करता हूँ तब वो जो नहीं बहुत शक्ति भी मांगता हूँ और जो फिर भी नहीं होता है तो फिर आपके पास आता हूँ. ठीक है. और फिर भी भूल चूक हो जाए तो फिर भी क्षमा कर दीजिए. नहीं नहीं नहीं, उसका प्रॉब्लम नहीं है. प्रॉब्लम तो आज्ञा के लिए अभ्यास खूब करना है. आज्ञा का अभ्यास करोगे तो सब पद आपको ऑटोमेटिक समझ में आना चालू हो जाएंगे. हाँ, ऐसे प्रार्थना तो है दादाजी. पूछूं मैं? हाँ बोलो. आप 4th પેરાગ્રાફ માં છે આ એક રાગે મોહે થી શરૂ થાય છે. આ છેલ્લો લાઈન છે મધુરાલાપી હે માલકોંશી. આ થોડું આ નથી ખબર પડતી, આ થોડું આપ સમજાવો. किसमें किसमें? ये जो मधुरालापी है मालकोंशी जो बताया है, ये क्या बताना चाह रहे हैं, थोड़ा ये बता. वो तीर्थंकर भगवान मालकोश राग के अंदर उनकी वाणी निकलती है, वो बहुत मीठी रहती है. अच्छा ऐसा है. सबके दिल में बैठ जाती है चीज. अच्छा ऐसा जाती है नहीं है वो. अच्छा ऐसा है, मालकोंश उनकी वाणी निकलती है. हाँ, मालकोश राग है, राग. अच्छा, इसमें थोड़ा और डिटेल जानकारी के लिए कोई रेफरेंस मिल सकता है अगर कोई दादाजी ने बोला हो या से कुछ? नहीं, मालकोश राग में तीर्थंकर भगवान जो बोलते हैं वो मालकोश राग में होता है, इतना पता है. अच्छा, तो मधुर आलापी वो मतलब वो उसमें बहुत मीठी भी निकलती है. मधुर आलापी, हाँ मधुर आलापी ना, एकदम एकदम आदमी बैठा रहता है वहां ही, एकदम उसको वहां से हिलने का मन नहीं करता है. ख्याल में है ना? उसको हिलने का मन नहीं करता, सुनते ही रहो सुनते ही रहो सुनते ही रहो. इतनी मीठी वाणी होती है क्योंकि अहंकार निकल गया उसमें से, पॉइजन निकल गया. अच्छा, तो इस शब्द में से पॉइजन निकल गया, बोलने वाला निकल गया, वो वाणी मीठी हो जाती है एकदम. मालकोंश वैसा कुछ मीठा, मुझे तो कोई राग का कोई अंडरस्टैंडिंग नहीं है, मैं म्यूजिक पर्सन. अरे मेरे को भी नहीं है भाई के, लेकिन ये तो तीर्थंकर भगवान ये राग से बोलते हैं. जो भी कुछ बात करते हैं, जो भी कुछ सत्संग करते हैं, वो मालकोश राग में होता है सब. अच्छा, चाहे वो भरत भाई है वो उनको राग का मालूम है वैसे तो है? उनका राग वो शायद और बता सकते हैं मालकोंश राग कैसे होता है. तो चलो कोई नहीं, आप अपने 2-3 पद है मालकोश राग में. अच्छा अच्छा. वंदन हो जिनराज, शायद वो मालकोश राग में है. तो यही पूछना था. धन्यवाद. जय सच्चिदानंद. सच्चिदानंद. अरे भाई, oh wait, अल्पाबेन, अल्पाबेन. जय सच्चिदानंद. તમારો દોસ્ત આવી ગયો પરેશ દાદા. બોલો વેદ. આ બોલો વેદ. જય સચ્ચિદાનંદ. सच्चिदानंद बोलो. जो हमारा रोजे बहुत झगड़ा था,
હું કશું બી વસ્તુ ને એ જ લઈ લે. શું કાનનું પડ્યું હોય તારે ના લે, જયારે મેં જ લઉં તારે જ લે. તો મને દાદાને એવી શું પ્રાર્થના કરું તો મને ગુસ્સો ના થાય, રોજે મેં જો ના જવું. ફરીથી બોલ. વેદ પાછું બોલ. મારી બેન જોડે મને બહુ ઝઘડો થાય છે. નાની બેન છે ને, કશું બી મેં લઉં ને એ જ લઈ લે. કશું બી લઉં મેં એ જ રમવા જાવ ત્યારે લઈ લે છે. એ તારે ના લે. જ્યારે મેં અચ્છા લઉં એ જ લે. અચ્છા, એટલે તું રમવા જાય ત્યારે લે, નહીં તો ના લે. એમને એમ પડી રહ્યું ત્યારે ના લે. તો તારે શું કરવું છે હવે? દાદા છૂટું થવું છે? કરું તો રોજે માર એ જો ઝઘડા ના થાય. તારે તારું મન મોટું કરવું છે કે નાનું કરવું છે એ મને કે. જેનું મન મોટું થાય એ રાજા થાય. જેનું મન મોટું થાય એ રાજા થાય, અને જેનું મન નાનું હોય એ ગરીબ થાય. હવે તારે રાજા થવું છે કે ગરીબ થવું છે? રાજા થવું છે. તો એ જયારે તું રમવા બેસું ને એ લેવા આવે ને તો તું તરત આપી દેશે ને તો 2 મિનિટ પછી એ પણ છોડી દેશે. એટલે તું આપતા શીખી જા. આ તારી બેનના નિમિત્તે તને આપતા શીખવા મળે છે. લોકો લેતા શીખે છે. જો તારી બેનને લેતા આવડે છે એટલે તને ગુસ્સો આવે છે, પણ તારે દાદાએ આખા જીવનમાં એમની લાઈફમાં બધાને આપ્યું જ છે, લીધું નથી કોઈ દિવસ. તો તારે એક વખત તો આપી દેવાનું. આપી દેવાથી તારું મન મોટું થશે. તો મેં એને આપી દઉં ને તો પછી પાછું મૂકી દે. લઉં તો પાછું. હા, એટલે જ તને કહું છું કે આપી દેશે ને એટલે પછી થોડી પાછું લેવાનું. તારે પાછું એ માંગે તો પાછું આપવાનું. એવું ઘડી એ છોડી દે એવું નહીં માનવાનું. પણ તને તારી અંદર શક્તિ વધારે છે. પણ તને જયારે આપવાનો વખત આવે ત્યારે તારી શક્તિ, તું ગુસ્સો કરે એટલે શક્તિ તારી ઓછી થઈ જાય. એટલે તારે આપવાનું, પાછું મૂકી દે, તારે પાછું લેવાનું, પાછું માંગવા આવે તો પાછું આપવાનું. એમ કરતા કરતા તારું મન મોટું થઈ જશે. પછી એ ધીરે ધીરે એડજસ્ટ થઈ જશે. એટલે તારે ગુસ્સે નહીં થવાનું. આટલું ખાસ તારે દાદા પાસે શક્તિ માંગે, દાદા મને શક્તિ આપો, મારી બેન સાથે એડજસ્ટ થવાની શક્તિ આપો. જો આટલું આવડી ગયું ને તો દાદાની જબરજસ્ત કૃપા તારી પર ઉતરી જશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો તને? હા. ક્યાંથી બોલું તું? બરોડા. અચ્છા, બરોડા. ઓકે ઓકે ઓકે, ઓલ ધ બેસ્ટ. હા, હું દાદાને હું પણ પ્રાર્થના કરીશ તારા માટે કે તારી બેન સાથે તને એડજસ્ટમેન્ટ લેવાની એવી શક્તિ મળે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરે ભાઈ. करे भाई अनम्यूट करिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद. करे भाई, क्या बात है, आज हमको दर्शन दे दिया आपने. अरे बिल्कुल, बोलिए बोलिए. आपको दर्शन देने के लिए, आपकी वाणी सुनने के लिए मैं बोला चलो कोई 1-2 प्रश्न पूछ लूं जनरल. पूछो पूछो. मैं ये सोच रहा था कि खूब मंदिर जाएं, अपन लोग पूजा पाठ करें. हाँ बराबर, खूब पूजा करवानी આપણે દરરોજ. અત્યારે રિટાયર્ડ છે, કોરોના કાળ છે, તો મંદિર બાજુમાં જ છે, તો આપણે જો વધારે મંદિર ગયા અને ખૂબ પૂજા પાઠ કરી અને ખૂબ સત્સંગ સાંભળ્યું, બરાબર, 2-2 કલાક 3-3 કલાક, અને સત્સંગ સાંભળીને આપણે ફાયદો કોને થાય? રિલેટિવ ને થાય કે કોને થાય? રિલેટિવ ને જ થાય ને, રિયલ તો શુદ્ધાત્મા છે. હા, તો એ ફેરફાર થાય. અને નહીં કરું એ બધી વસ્તુ તો કોને નુકસાન થાય? રિલેટિવ ને નુકસાન થાય. અહંકાર વધી જાય, અહંકાર વધી જાય. નહીં, આપણે જો સાંભળ્યું નહીં તો જે લોકો નહીં સાંભળતા એ લોકોનો અહંકાર વધી ગયો હશે. હે શું? જે લોકો નહીં સાંભળે સત્સંગ, એ લોકોનો અહંકાર વધી ગયો હશે. ના, જરૂરી નથી અહંકાર વધે, ના પણ વધે. અહંકાર ઓછો થાય પણ અહંકાર થી મુક્તિ ના થાય.
અહંકાર થી મુક્તિ ના થાય. નહીં નહીં જે લોકો સાંભળે છે બે જે લોકો કલાક સાંભળે છે એ તો અહંકાર થી છૂટા જ થઈ ગયેલા છે, અને જેને અચ્છા. જ્ઞાન નથી લીધું તેને અહંકાર પછી ધીરે ધીરે કાઢવાનું મત છે કે હવે અહંકાર થી આપણે છૂટા થઈ જઈએ. કારણ કે भगवान और आपके बीच में कौन है? भगवान और आपके बीच में अहंकार है कि जिसकी हाजिरी से आपको भगवान का दर्शन नहीं होता, सच्चे भगवान का. નહીં નહીં અત્યારે મંદિરમાં જાઉં છું ને તો ઘણી વખત ભાવથી એક વખત પહેલી વખત પૂજા કરી લઉં છું, બીજી વખત એમ જ ફેરા મારી લેવાના. क्योंकि सच्चे भगवान नहीं है ना, माने हुए भगवान है. ये तो अच्छा आपको रिलेटिव रियल दिया है, वो सच्चे भगवान का दर्शन करने को बोला है. आपको दिव्य चक्षु मिला है तो इसलिए उसका उपयोग करना है कि अभी सच्चे भगवान का दर्शन करो. आज तक तो माने हुए भगवान मूर्ति का दर्शन करते थे, वो माना हुआ भगवान है. अभी सच्चे भगवान का दर्शन करो. जितना सच्चे भगवान का दर्शन करोगे उतना उसके साथ ઘરમાં બેસીને સચ્ચે ભગવાનની પૂજા કરવાની અને હા. બાજુમાં જઈને મંદિરમાં જઈને પૂજા કરવાની એમાં કોઈ ફેર છે કે થોડો બહુ? બહુ ફેર છે, બહુ ફેર છે. ओ उसमें भी फायदा है, બંનેમાં ફાયદો શું થાય? બધામાં ફાયદો થાય. તમે ઓલામાં જાઓ, મંદિરે જાઓ તો તરત તમને શુદ્ધાત્મા યાદ આવે. અચ્છા ઓલામાં બીજા જેને જ્ઞાન નથી લીધું તેને મંદિરમાં જઈને ભગવાન યાદ આવે તો થોડો શાંત પડી જાય. અને આપણા મહાત્મા ઘરમાં બેઠા પણ 5 આજ્ઞાની આરાધના કરે. કારણ કે બરાબર, એ ઘરમાં વધારે ભલે છે ફાયદો પણ થાય. ફાયલો તો છે જ ને. નહીં એ ફાઇલો તો એ ફાઇલોનો નહીં નામ લો વચ્ચે, આપણે આપણું જ જોવાનું. अरे जोवानो क्या फाइल है तो क्या कैसे आपका देखेंगे? और रमाबेन बोले कि चलो आदू लेके आओ, मिर्ची लेके आओ, तो क्या करोगे? खाना खाने बैठ जाओ, भूख नहीं है, क्या करोगे? तभी मालूम पड़ेगा फाइल क्या चीज है. નહીં નહીં આમાં થોડું મારે એ મંદિરમાં વધારે ફાયદો થાય રિલેટિવને કે ઘરમાં બેસીને પૂજા પાઠ કરવાની, શુદ્ધાત્મા પદ પર રહેવાનું, કે એમાં રિલેટિવને મોટો ફાયદો થાય? देखो संजोग घर का है या मंदिर का है, आपका उपयोग के ऊपर आधार है. आप उपयोग क्या रखते हो? अच्छा संजोग क्या है? घर का संजोग कभी कभी घर में अच्छी तरह कर सकते हो, कभी कभी मंदिर में अच्छी तरह कर सकते हो. वो तो डिपेंड करता है उपयोग कैसा है आपका. सब उपयोग के ऊपर आधार रखता है. उपयोग के ऊपर आधार. हाँ, फिर वो घर हो या मंदिर हो. अपने महात्मा को सिमंदर स्वामी का दर्शन करो तो उपयोग बढ़ जाता है, तो फायदा होता है. लेकिन 10 बार सिमंदर स्वामी के पास जाएगा तो उपयोग कम हो जाएगा. डिपेंड करता है किसकी कैसी समझ है. फिर कभी कभी तो ऐसा लगता है अरे घड़ी घड़ी क्या आने का यार, घर पे बैठेंगे. बराबर बराबर. जैसे बने वैसे बाहर जाने का, सत्संग में महात्मा को मिलने का, तो उससे बहुत फर्क पड़ता है. घर पे तो आप अकेले के अकेले हो, वो तो वही ना, उसमें क्या है, उसमें भीड़ ज्यादा होती है. बाहर जाओगे तो मन की भीड़ कम होती है, घर में मन की भीड़ बहुत ज्यादा होती है. गुण दोष दिखाई देते हैं ना साहब, हैं? महात्माओं के गुण दोष दिखाई देने लग जाते हैं. वो दोष दिखाई दे तभी तो आपको मालूम पड़ेगा आपके अंदर ये माल पड़ा है. घर में तो दिखेगा ही नहीं कुछ. नहीं तो दोष देख करके फायदा किसका? रिलेटिव का ही नुकसान होएगा. अरे किसी का भी वो दोष देखने को, दोष देखा तब से मालूम पड़ा मेरे अंदर ये पड़ा हुआ है. अभी मेरे को अभी और मैं टेस्टिंग में पास नहीं हुआ हूँ, अभी मेरे को पास होने का है. इतना तो मालूम पड़ा. घर पे बैठे बैठे तो ऐसे ही लगेगा मैं पास हो गया हूँ, मैं तो यही समझ गया हूँ. ऐसा नहीं चले, टेस्टिंग करना पड़ता है मटेरियल का. एग्जाम लेना चाहिए खुद का. हाँ, खुद का टेस्टिंग नहीं करना पड़े. बराबर बराबर. हाँ, खुद का टेस्टिंग करे तभी समझ में आता है. दादा बोलते थे टेस्टेड होना पड़ेगा. ऐसे ही नहीं चलेगा, ज्ञान की बोलने से नहीं होता है. टेस्टेड होना पड़ेगा आपको. कोई गाली देवे, कोई धक्का मारे, कोई पंचर कर दावे, कोई गाड़ी ले जावे, टेस्टेड होना चाहिए. तभी पता चलेगा कि इतना ज्ञान क्या फर्क करता है. अच्छा, सत्संग करने से फायदा होता है कि नुकसान होता है? जबरदस्त फायदा होता है. रियल सत्संग है तो, रियल सत्संग हो तो फायदा होता है. जबरदस्त, कल्पना नहीं कर सकते. कि करने वाले को होता है सर?
दोनों को होता है, करने वाले को ज्यादा होता है और सुनने वाले को भी इतना ही होता है। बराबर बराबर का। हाँ, वो तो डिपेंड करता है किसकी कैसी सिंसियरिटी है। करने वाले की सिंसियरिटी ज्यादा है तो उसको ज्यादा होगा, सुनने वाले की करने वाले से ज्यादा सिंसियरिटी है तो उसको ज्यादा फायदा होगा। डिपेंड करता है साहब। अब चंदनवाड़ा महावीर भगवान किसको रिलेटिव कोई होगा ना। अरे रिलेटिव को ही सब कुछ करने का है, तुम तो मोक्ष स्वरूप हो, उसमें क्या बात करते हो आप। नहीं ये जो भी रिलेटिव कुछ होता है सब रिलेटिव में होता है, रियल में कुछ नहीं होता है, ये समझ जाओ। जो भी चीज होते कभी कोई हैं फायदे का नहीं है, कोई काम का नहीं है अपना रिलेटिव। तो है रिलेटिव कोई काम का है क्या? वो मोक्ष में जाने के लिए रोकता ही है रिलेटिव। है? मोक्ष में जाने के लिए कौन रोकता है आपको? नहीं तो रिलेटिव रोकता है। अब रिलेटिव को क्या है कि कुछ फायदा भी कर दिया, नुकसान भी कर दिया, तो रिलेटिव का तो एक जब टाइम आ जाएगा तो जब टाइम तक से जाएगा, वो कुछ रोकने वाला नहीं है। जब तक दृष्टि सही नहीं हुई है तब तक रिलेटिव फंसाता है, और जब दृष्टि सही होती है, अपने शुद्धात्मा आता है, वो दृष्टियों पर दृष्टि पड़ती है, तो फिर वो दृष्टि रिलेटिव पे नहीं पड़ती है तो रिलेटिव से छुड़ाता है। लेकिन कब छुड़ाएगा? तो जब उसको मालूम पड़ेगा मैं रियल हूं। जब तक वो नहीं पड़ेगा तब तक रिलेटिव से छूटेगा नहीं, बोलेगा सही लेकिन छूटेगा नहीं। शुद्धात्मा टाइम आएगा तो छूटेगा ही ना। टाइम आएगा तो छूटेगा। क्या टाइम आएगा? हाँ तो वो छूटेगा। वो छूटेगा, वो अलग छूटना है। वो तो टाइम ने छुड़ाया, ममता छूटी नहीं ना, लेकिन अटैचमेंट छूटा नहीं। टाइम ने छुड़ाया ना। तो टाइम ने छुड़ाया, उसकी क्या कीमत है? उसकी कोई कीमत नहीं है। वो तो मौत का दिन आ गया तो मर गया तो छुड़ाया, ऐसा। नहीं ये थोड़ा सोचने वाली बात है। क्या सोचने वाली बात है? नहीं अभी रिलेटिव का कुछ कोई आदमी है लकवा लग गया है, नहीं जाता है बेचारा, घर में पड़ा है। हाँ, अब वो क्या करेगा? काय का वो मंदिर जाए, काय का किधर जाए? हाँ तो लेकिन अंदर से नरम पड़ा ना कि मैंने गलत काम किए, तो मंदिर से जाना पड़ गया। वो कोई मानता ही नहीं है ना कि मैं गलत काम किया कि मैं अच्छा काम किया। वो मानता नहीं मानता वो अलग बात है, वो फिर तो डिस्कस कहाँ करने की बात आई। बोलते सारू थैंक यू मारे सबका अलग अलग होता है, सबका अलग अलग होता है, लेकिन सबका अलग अलग होता है। लेकिन ज्यादा करके पैरालिसिस हो गया तो समझने का आदमी नरम पड़ता है, उसका अहंकार कम होता है, उसको मालूम पड़ गया अभी कि मेरा कुछ चलेगा नहीं, कितनी भी दादागिरी करे नहीं चलेगा, तो आदमी नरम पड़ता है। और वो बहुत बड़ा दंड है रिलेटिव को। कितना किसको, सब रिलेटिव को ही बात है, सब ये सब बातें क्या किसके लिए है? उसको कोई प्रॉब्लम नहीं ना मोक्ष जाने के लिए। किसको? वो पैरालिसिस वाले को। क्यों? कैसे मालूम? उसको रियल थोड़ी मालूम है कुछ। नहीं उसने ज्ञान लिया, बाद में वो ये हैपन हुआ। तो क्या हो गया? तो पैरालिसिस हो गया तो उसको प्रॉब्लम ही नहीं है, आराम से वो सोता रहता है, खाता रहता है, पीता रहता है। हाँ आराम से मोक्ष में। हाँ तो बराबर है ना, क्या बात है उसमें, मानना क्या है? वो तो दादा भगवान के वक्त ऐसा हुआ था। तो दादा भगवान बेचारा मंदिर में जा करके उधर पूजा पाठ करता रहता है, उसको भी शुद्धात्मा टेस्टिंग करता रहता है सब में, उसको भी मोक्ष में जाने का है। हाँ, शुद्धात्मा मिला है तो कहीं पर भी जावे उसको मोक्ष मिलेगा। बस शुद्धात्मा का अनुभव होना चाहिए, लेकिन वो अनुभव 100% नहीं हुआ है। ख्याल में 16 दादा ने अभी गाड़ी में बैठा दिया है, 2 आनी हुआ है, अभी 14 आनी बाकी है। शुद्धात्मा का 2 आनी अनुभव हुआ है, 14 आनी बाकी है अनुभव। 14 आना? हाँ, 16 आनी का रुपया होता है। नहीं तो ये कब होएगा? अभी ये उम्र आ गई है। आज्ञा में रहो, रिलेटिव को रिलेटिव पहचानो तो बढ़ता जाएगा। नहीं बट ये सर्टिफिकेशन कैसे दे दिया आपने? 2 आना हुआ है, आपको मालूम पड़ता जाएगा। आपको खरे का पक्ष लेना बंद करोगे
घोटाला करना बंद करोगे, सब मालूम पड़ता जाएगा, आपको ही अंदर से मालूम पड़ता जाएगा। नहीं, तो ये चलो चलो। दूसरा पैसा, वाइफ, बच्चे, उसका अटैचमेंट कम होता जाएगा ऑटोमेटिक। नहीं, अभी बीच में ऐसा सुनने में आया था कि તમે અત્યારે ગાડીમાં બેસી ગયા, તમારા કર્મ એકદમ ખતમ થઈ ગયા છે, જીરો થઈ ગયા, તમારું નક્કી થઈ ગયું છે, અત્યારે મોક્ષ જશો તમે, બોરીવલી આવી જશે। वो तो ऐसा बोलना चाहते हैं कि अभी ये अक्रम गाड़ी में बैठे हैं तो आप 5 आज्ञा में रहो, दूसरी कोई फिक्र मत करो, ऑटोमेटिक गाड़ी बोरीवली पहुंचेगी, ऐसा बोलते हैं। बराबर, समझना, एक बार गाड़ी में बैठ गए तो फिर आप सो जाओ, दूसरा कुछ करने की बात नहीं है, ऐसा समझ जाने के लिए बताया। समझ जाने के लिए, हाँ, समझाने के लिए बताइए। लिफ्ट में एक बार बैठ गए, दरवाजा बंद किया, 20 वाल का बटन दबाया तो 20वां माला आएगा, वो आपको कुछ करना नहीं है। नहीं, बॉम्बे सेंट्रल आते आते तुम्हारी ये भी हो जाएगी खत्म। क्या? अरे सांस लेना भी खत्म हो जाएगा, तभी तो मोक्ष जाएंगे ना। हाँ, वो तो बट नेचर है ना, कर्म खत्म हो गए तभी मोक्ष में जाएंगे, नहीं तो कैसे जाएंगे। बराबर, माने उसकी गाड़ी बोरीवली बॉम्बे सेंट्रल पहुंच गई। हाँ, बोरीवली पहुंचे तो केवल ज्ञान होगा, और बॉम्बे सेंट्रल पहुंचेगा तो केवल ज्ञान के साथ देह भी छूट जाएगा। नहीं, अभी मैं बीच में पढ़ रहा था कि जैन धर्म में मोक्ष जाने का और हिंदू धर्म में मोक्ष जाने का और ये बौद्ध धर्म में मोक्ष जाने का, तीनों ने अलग अलग वे बताया है एज पर हिंदू माइथोलॉजी। और ये अलग ही होता है भाई, अलग ही होता है, अलग ही होता है। अपन लोग कौन सी हिंदू धर्म से जाएंगे मोक्ष की जैन धर्म से जाएंगे? साहब, जैन धर्म से भी नहीं जाएंगे, हिंदू धर्म से भी नहीं जाएंगे, और बौद्ध धर्म से भी नहीं जाएंगे, वितरक के धर्म से जाएंगे। नहीं, तो उसका किधर मिलेगा वो पूरा? क्या माने आत्मा जाती है, फिर वो वैसा होएगा? वो सब सोचने की जरूरत नहीं है आपको, आप खाली आज्ञा में रहो, बहुत हो गया। 5 आज्ञा में रहो, ऑटोमेटिक आएगा सब। नहीं, बॉम्बे सेंट्रल तो कब से गाड़ी में बैठ गए, बॉम्बे सेंट्रल भी आ जाएगा, और आप उसके बाद में फिर वो टैक्सी मिलेगी कि नहीं जाने को, वो आपको चिंता करने की जरूरत नहीं है, वो सब व्यवस्थित शक्ति संभालेगी। अच्छा, ये जो सब प्रश्न कर रहे हैं ना आप, वो सब व्यवस्थित शक्ति करती है, फिर भी आपको लगता है कि ये सब ऐसा है, ऐसा है, ऐसा है, ऐसा है, पूरा रिलेटिव व्यवस्थित के हाथ में है। इसलिए आप माथाकूट मत करो। अभी आप शुद्धात्मा हुए, आप शुद्धात्मा नहीं है, इसलिए ये सब माथाकूट करते हैं। बराबर। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। आपको निर्विकल्प बनाया और आप विकल्प करते हो। अम्मी बहन, जय सच्चिदानंद, परेशानंद जी, दीपकानंद जी, रजनी अंकल, जय सच्चिदानंद। પરેશાનજી, આ અક્રમ વિજ્ઞાનમાં દાદા ભગવાનનું આવ્યું હતું કે કેવું આદર્શ જીવન હોવું જોઈએ એમ, તો પ્રશ્નકર્તા પૂછે છે મહાત્માઓનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ? તો દાદાશ્રી કહે છે આજુબાજુના ઘરવાળા બહારવાળા બધાએ કહે છે કેવું પડે, એક અવાજ બધાએ લીલો વાવટો ધરે, હું વડોદરાથી નીકળું છું। एक मिनट, दीपकाजी તમે મૂક્યું? हाँ, बोलो बोलो, મૂક્યું એમણે। हाँ, तो એમાં એમ કહે છે કે લીલો વાવટો ધરે તો હું કહું કે ઊભા રહો, એ ગાડી ઊભી રાખો। 200 મહાત્માઓથી એકાદ મહાત્મા લાલ વાવટો ધરે તો ગાડી ઊભી રાખવાની। શું હકીકત છે બોલ, એને પતાવી દઈને પછી જવાનું, કારણ કે મહાત્માના તાબામાં હું છું, એ મારે તાબે નથી। એટલે આપણા મહાત્માઓએ તો બધાના તાબામાં રહેવું જોઈએ। તો આ સમજાવો ને સ્વામીજી, આ તાબામાં દાદાજી આ કહે છે ને કે એ મહાત્માના તાબામાં હું છું, એ મારે તાબે નથી, એટલે મહાત્માઓને બધાના તાબામાં રહેવું જોઈએ। એમાં થોડું પ્રકાશ પાડો। એમાં પ્રકાશ એવો પાડવાનો કે મેં તમને 500 રૂપિયા આપેલા હોય, પછી તમને દબાવું કે ના દબાવું? હા,
તમારે મારા તાબામાં રહેવું પડે કે ના રહેવું પડે? હા, રહેવું પડે. હા, કેમ તાબામાં રહેવું પડે છે? કેમ કે તમારો ઉપકાર મેં લીધો છે એટલે. એટલે હા, એટલે ઋણી છો તમે મારા. હા, ઋણી છું. દાદા ભગવાને હવે મોક્ષે જવાનું છે, બધું ફાઇલો પતી ગઈ છે. હવે થોડી ઘણી જે નાની મોટી બાકી છે, એટલે કે છે કે હું એમના તાબામાં છું. હવે કોઈ કોઈના તાબામાં રહી શકે નહીં, અને કોઈને રાખવા હોય તો એ રહે ના. પણ પોતે શું કહે છે, હું તાબામાં છું. એટલે બહુ મોટી વાત કરી નાખી. એટલે કે તાબામાં છું એટલે શું? તો કે મારે મારો હિસાબ પતાવી દેવાનો છે. ઓલો તાબામાં રાખવા માંગે તો એ રહી શકે નહીં, રાખી શકે પણ. તાબામાં છું એટલે કહેવા શું માંગે કે બધાના તાબામાં રહેવું જોઈએ? તો કે તમારા હિસાબ વગર કોઈ તમને કશું કરે નહીં. બરાબર. ખ્યાલ આવે છે? પણ આટલું મોટું મન કરો ત્યારે આપણે તાબામાં રહેવાની વાત કરે ત્યારથી જ મગજ ભડકી જાય આપણું. પણ એમનું વિઝન એકદમ પાક્કું થઈ ગયું કે મારા હિસાબ વગર મને કોઈ કશું કરી શકે એમ છે નહીં. એટલે હું એમ બોલું કે મહાત્માના તાબામાં છું તો વાંધો શું છે? પણ જેને બધાને બહુ પોતાની ભૂલો હોય તેને એ આવું બોલી શકે નહીં. હા, બરાબર. હું તાબામાં ના રહું ભાઈ, ના, હું ના માનું. પણ જેમ ભૂલો ઓછી થતી જાય અને પોતાની ભૂલો દેખાતી જાય તેમ એને પોતાની ભૂલોથી છૂટવું હોય એટલે કે હું તમારા તાબામાં છું, વાંધો નહીં. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. હા, બહુ મોટી જાગૃતિની વાત છે, જબરજસ્ત જાગૃતિની વાત છે. હા, કારણ કે આને બુદ્ધિ છે ને એમને. બરાબર છે. નથી એટલે કે છે કે હું તો મહાત્માના તાબામાં છું. આ કહેવાની પાછળ આશય શું છે? તો કે તમારે બીજાના તાબામાં રહેવું પડશે. હવે તાબામાં ક્યાં સુધી રહેવું પડે? તો કે જ્યાં સુધી તમારી ભૂલ છે ત્યાં સુધી. હા, ભૂલ છે ત્યાં સુધી. બરાબર, કરેક્ટ. તો તમને તાબામાં નહીં રાખે, એ લોકો તમને માથે રાખશે. કરેક્ટ, કરેક્ટ. તાબામાં રહેવાની બે રીતની વાત છે. એક ગુલામ તરીકે રહે અને એક ઉપરી તરીકે રહે. રાઈટ. ખ્યાલ આવ્યો? હા. જ્યાં સુધી તમારી ભૂલ છે ત્યાં સુધી લોકો લાતો મારશે, અને તમારી ભૂલ નહીં હોય તો તમે તાબામાં રહેશો તો એ તમને માથે બેસાડશે. માથે બેસાડશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. હા. તાબામાં રહેવું એટલે બે વસ્તુ છે, એક લોઅર થઈને ને એક ઉપર અપર. હા. હા, બરાબર. એક ઝૂકીને એમના તાબામાં રહેવાનું. દાદા કહે છે અમે લઘુત્તમ છીએ. એટલે તમે લઘુત્તમ બધા તમારા ઘરના વાળા સાથે લઘુત્તમ નહીં રહો તો લોકો તમને લિફ્ટ કરી દેશે કે આ તો એમનું જે કહે છે બધા આપણે કહીએ તે જ કરે છે. જીતાઈ જાય બધાનું. બરાબર. એટલે લોકો ના કર. હા, ત્યારે લીલો ઝંડો કહે છે દાદા કે ત્યારે લીલો ઝંડો કે આણે આપણા કામમાં દખલ નથી કરી એટલે જવા દો. બરાબર છે. કરેક્ટ. હા, અંકલ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ છે. આ ફરી વાંચવાનું મજા આવે. બરાબર. કે દાદા તાબામાં રહેવાનું કે છે. ચલો આપણે એક દિવસ તો તાબામાં રહીએ, 2 કલાક રહીએ કોઈના તાબામાં તો મજા આવે ને. આપણે કાયમ ભલે ના રહેવાય પણ 2 દિવસ માટે 2 કલાક માટે એવા પ્રયોગ તો કરાય ને. હા, કરાય. હા, પછી શું થાય? મજા આવે. મજા આવે. અરે રિક્ષામાં બેસે ને, છેવટે રિક્ષામાં બેસીએ ને તો રિક્ષા વાળાના તાબામાં થઈ જવાનું. અને કહે છે કે હું પહોંચાડું, ભલે થોડો ગોળ ફેરવી જાય આપણને ખબર પડે તોય તાબામાં રહેવાનું, જો શું થાય પછી આપણને. વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને દાદા કહે ને કે અમે રહીએ ત્યારે ઈ બહુ ખૂચે આપણને કે દાદા પોતે રહે છે તો આપણે ના રહેવાય. ના, દાદા એટલે છે ને, દાદા આવા પ્રયોગ કરતા હતા. હા, હું ગાડી ચલાવું ને ત્યારે પ્રયોગ કરું, મૂકી દઉં કે આ બાજુવાળા જે કહે છે ને એ પ્રમાણે જ ચલવાનું, મારે પ્રમાણે નહીં જવાનું. મને લાગે કે ખોટું કહે તો પણ મારે એ પ્રમાણે જ કરવાનું. એટલે બહુ મજા આવે. પછી અંદર તપે, મગજ ગરમ થાય, એના માટેના અભિપ્રાયો બહાર આવે ત્યારે ખબર પડે કે વ્યવસ્થિત તને કશું હાજર છે ભાઈ. ત્યારે ખબર પડે કે આપણે કેટલી ભૂલ કરીએ છીએ. કરેક્ટ. તાબામાં રહેવાથી પછી બધું ઉગાડું થાય, નહીં તો ક્યાંથી ઉગાડું થાય? હા, અને આપણી પકડ ઓછી થઈ જાય. આપણે જે ખબર પડે. ઓછી થવાની વાત પછી વાત છે. હા, ખબર પડવી જરૂરી કેવો છે. કરેક્ટ. ફોટો પડવો જોઈએ. દાદા કે તારા અહંકારનો જેટલો ફોટો તે પાડ્યો એટલું તું મોક્ષની નજદીક ગયો. કાઢવાની વાત નથી કરતા, ફોટો પાડવાની વાત છે. ફોટો પાડવાની વાત છે. તારા અહંકારનો તે જેટલો ફોટો પાડ્યો એટલો તું મોક્ષની નજદીક ગયો.
સિમ્પલ વાત. બરાબર છે. આ તો આપણે જ્યાં ને ત્યાં આપણું જ પોતાનું કર કરીએ છીએ. રાઈટ. હા બરોબર. હા બરાબર, ખૂબ સરસ. સચ્ચિદાનંદ. ઓકે, હવે પ્રશાંતજી આપણો ટાઈમ ટુ એક્સપિરિયન્સ સાંભળો. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રાઇમ ટાઈમ લાભ છે આજે આપણને કે સમીરભાઈ જોશી અમદાવાદ બરોડાના અને એન્જિનિયર સાહેબ છે, તો આપણને આજે એમનો અનુભવ સાયન્ટિસ્ટ છે ભાઈ. યસ, એટલે લાભ આપે છે. પધારજો સમીરભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિતરાગ પરમાત્મા નમો નમઃ. આપતા પુત્રો સાહેબોને જય સચ્ચિદાનંદ. સર્વે સંકિતધારી મહાત્માઓને જય સચ્ચિદાનંદ. બે આજ્ઞા વિશે ના અનુભવ વિશે મને કહેવાનું વિનંતી કરી હતી. તો પહેલી બે આજ્ઞા એટલે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું સમીર છું, અને બીજી આજ્ઞા રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. તો as far as I remember, initial days માં દાદા પણ આઈ થિંક પહેલી બે આજ્ઞા જ આપતા હતા, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. અને મહાવીર સ્વામીના વખતમાં પણ જે એગો મે શાસો અપ્પા જે આજ્ઞા છે, જે સમજણ છે, it relates to these two આજ્ઞાs only. So મુખ્ય વસ્તુ આ બે આજ્ઞા જ છે. અને દાદા ભગવાને પછી જોયું કે માઇનસ માર્ક વાળા બધા લોકો છે અને ખાલી પહેલી બે આજ્ઞાથી એમને સ્ટેબિલિટી નહીં આવે અને સ્થિરતા નહીં પકડી શકે, એટલે એમણે પછી વિસ્તાર કર્યો. બીજી ત્રીજી ચોથી પાંચમી ઉમેરી, એ સમજણ આપી અને બરાબર વાડો બાંધ્યો સમજણનો કે આ ટકી રહે. દાદા જયારે હાજર હતા ત્યારે એ કહેતા હતા કે તમારો આત્મા જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી તમારે અમને જ તમારો આત્મા માનવાનો, કારણ કે અમે એક ક્ષણ પણ આત્માની બહાર એટલે અમે રહેતા નથી. ક્ષણે ક્ષણ અમારું મુકામ આત્મામાં જ છે. અને અમે જ્યારે ફિઝિકલી નહીં હોઈએ ત્યારે આજ્ઞા એ તમારી એ આત્મા છે, એ દાદા ભગવાન છે તમારા માટે. તો આજ્ઞા એ તો બહુ મોટી વાત છે. એના વિશે મારે કંઈક કહેવા માટે મારી પાસે ઓથોરિટી જરાય છે નહીં, કારણ કે આજ્ઞા વિશે તો કોણ વાત કરી છે કે જે આજ્ઞા પચાવીને બેઠા હોય ખુદ એ જ એને વિસ્તાર કરી શકે કે એની વિશે કહી શકે. એટલે ખુદ દાદા ભગવાન કે મહાવીર એ જ કહી શકે છે. પણ પછી મને થયું કે જે કંઈ સત્સંગો મેં થોડા ઘણા અટેન્ડ કર્યા છે, કે જે કંઈ સમજણ પ્રાપ્ત કરી છે એના ઇમ્પોર્ટન્સ વિશે એ જો હું શેર કરું તો બધાને લાભ થશે, એ આશયથી હું આગળ વધું છું. કારણ કે દાદાએ એક સત્સંગમાં મેં સાંભળ્યું છે, એમણે કહ્યું હતું કે આત્મા પ્રગટ થયા સિવાય આત્મા સંબંધી પ્રવૃત્તિમાં કરવી બહુ ભારે જોખમ છે. તો એના માટે પછી કોઈ કન્સેશન કોઈએ પૂછ્યું તો કે હા ખરું, એ ભગવાને પણ કહ્યું છે કે કશાય મંદ થયા હોય કે કેવી રીતે, કેવા કશાય મંદ એટલે કેવી રીતે, તો કે કશાયો હોય પણ એ સામેનાને જરાય હરકત ન કરે, ખાલી પોતાને જ ખટે કે પોતાને જ હરકત કરે, તો એટલું એક વાળો એટલી લિમિટ છે એ કરી શકે. તો આપણે તો મારી તો જરાય ઓથોરિટી નથી, પણ એક ઇમ્પોર્ટન્સ આપણે હું ચર્ચા કરી શકું છું કે મને યાદ છે અમે જ્યારે શરૂમાં સત્સંગ અટેન્ડ કરતા હતા, અમીન સાહેબ અમને પૂછતા હતા કે પહેલી આજ્ઞા રિલેટિવની છે, બીજી રિયલની છે. તો રિયલ તો સ્વરૂપ એ પરમાત્મા સ્વરૂપ છે, એ હોવા છતાંય કેમ દાદાએ એને બીજો નંબર આપ્યો કે બીજા નંબરે મૂક્યું, બીજો નંબર આપ્યો? તો અમને તો કઈ જવાબ હોય નહીં, તો એ સમજાવતા હતા કે એમણે જે સ્ટડી કર્યો છે પોતાનો, અને એમણે કહ્યું કે મધ્યકાલીન યુગના બધા સંતોનો મેં સ્ટડી કર્યો છે,
અને એમાં અમે એક કોમન ફેક્ટર મેં બધામાં જોયું કે બધા સંતો સાચા હૃદયના છે, સિન્સિયર છે, એકદમ સિન્સિયર એફર્ટ છે, બધી વાત સાચી, પણ રિલેટિવમાં કાચા પડ્યા છે બધા. એટલે રિલેટિવને પહેલો નંબર આપ્યો છે અને રિયલને બીજો નંબર આપ્યો છે. તો એ આપણે થોડું દાદાના પોતાના દાખલા જે આપ્યા છે એ આપણે હું શેર કરીને આપણે થોડું વધારે સમજ એની આપણે લેવા પ્રયત્ન કરીએ. તો એક તો એમણે એક દાખલો લીધો છે, ભેંસ બેન કે ભેંસ આપણા ઘરમાં પેસી જતી હોય તો આપણે શું કરવું? તો અહિંસાના જે લોકો માનનારા હોય એ લોકો કંઈ પણ એમને પ્રાર્થના કરવા બેસી જાય કે ભેંસ બેન તમે ઘરની બહાર જાઓ, ભેંસ બેન તમે ઘરની બહાર જાઓ. તો એવું કહેવાથી તો કઈ ભેંસ બહાર જાય એવું નથી, એને કઈ સમજાય એવું નથી કે આપણે શું કહેવા માંગીએ છીએ. તો દાદાએ લીધું કે જો વધારે આવું આપણે આ ક્રિયા કરીએ અને વધારે અંદર પેસી જાય તો શું પરિણામ આવે? તો કે એ મૂંઝાય, એ પઝલમાં આવી જાય અને આપણને મૂંઝામણ ઊભી થાય. એટલે શું કે પઝલ વધારે કોમ્પ્લિકેટ થઈ જાય. તો એના માટે આપણે એક લાકડી લઈને 2 લાકડીઓ પગે મારવી પડે કે એની ભાષામાં એને સમજાવવું પડે કે એને સમજાય કે આ અહીંયા વધારે એન્ટ્રી કરવા ના પાડે છે અને પાછી વળી જાય. એટલે આ રાઈટ વે છે કે અહિંસા એટલે શું કે જે પઝલ વધારે થતું હોય એને ઓછું કરીએ, એના માટે જે ક્રિયા હોય એને અહિંસા કહી છે દાદાએ. તો આ રિલેટિવમાં આવી રીતનું વલણ હોય એટલે દાદા કહે છે કે અમારી પાસે જ્ઞાન કળા સાથે બોધ કળા પણ હોય છે. એટલે એમણે એક ચોખ્ખું એક વાક્ય કીધું કે તમને મોક્ષે જવું હોય અને મોક્ષ હાથમાં જોઈતો હોય તો રિલેટિવમાં એક્યુરેસી આ સિવાય મોક્ષ હાથમાં નહીં આવે. એટલું ઇમ્પોર્ટન્ટ છે રિલેટિવ ભાગ. બીજો મેં તમને પહેલા વાત કરી આપણે બધાને કે મધ્યકાલીન યુગના સંતોને, તો એનો પણ એક દાખલો આપણે લઈએ. દાદાએ જે આપ્યો છે કે એક ભગત હોય એકદમ સિન્સિયર મધ્યકાલીન યુગના, તો એમની આર્થિક હાલત તો કઈ બહુ સારી હોતી નથી. તો એમની ધર્મપત્ની એમને કહે કે આપણે ત્યાં ઘરમાં કંઈક ખાંડ ખૂટી ગઈ છે અને થોડા પૈસા આપણે છોકરાની સ્કૂલમાં ફીસ આપવાની છે, તો આજે જરા તમે જઈને આ કામ જરા 2 છે ઇમ્પોર્ટન્ટ છે અને ડેડલાઇન આવી ગઈ છે, તો તમે જરા પ્લીઝ આ કરી આવો બહાર જઈને. તો એ હેતુથી ભગત ઘરની બહાર નીકળે અને વચ્ચે કોઈ એક મળી જાય એમનો સત્સંગી માણસ અને કે ભાઈ મળી જાય તો કે છે કે પેલા મંદિરમાં કંઈક ભજન ચાલી રહ્યું છે. તો એ તો ત્યાં સ્કૂલમાં કે ત્યાં સ્ટોરમાં જવાને બદલે ત્યાં ભજનમાં વળી જાય અને 1 કલાક 3-4 કલાક બધું ત્યાં જ એમનું મસ્તીમાં એમના નીકળી જાય. એટલે થાય છે શું પછી અહીંયા કે ઘરની જે ફાઇલો છે એ બૂમો પાડે છે, ફીસ નથી આપી, ઘરના વસ્તુઓ જે લાવવાની છે એ નથી આપી, એટલે ઘરની ફાઇલો લાલ વાવટો ધરે છે અને ત્યાં મોક્ષ અટકી જાય છે. આ 2 આપણે દાખલા લીધા અને એવું પણ લીધું છે એમને દાદાએ કે મોક્ષ એ રિલેટિવ ધોવાનો એટલે રિલેટિવને ચોખ્ખો કરવાનો માર્ગ છે. મોક્ષ માર્ગ એટલે આપણે જ વાત કરી હતી, આપતો બધા સાહેબે કહ્યું કે જે પણ કંઈક છે એ રિલેટિવમાં જ છે. રિયલ તો ચોખ્ખું જ છે, ચોખ્ખું રિલેટિવને કરવાનું છે. જોવા જાણવામાં રહીને અને 5 આજ્ઞામાં રહીને રિલેટિવ જેટલું ચોખ્ખું થતું જાય એટલો આપણો આનંદ વધતો જાય અને આપણને આપણો સ્વભાવ, આપણો આનંદ પરમાનંદ આપણને અનુભવમાં આવતો જાય અને જેમ જેમ ફાઇલોનો નિકાલ થતો જાય તેમ આપણને એનો રિયલાઇઝેશન થતું જાય છે. બસ આટલું કહીને હું વિરામ કરું છું. ધન્યવાદ. આપણે બધાએ મને સાંભળ્યો. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ.
અરે ચણનજી, હા બોલો. તમારો પ્રતિભાવ આપો. પ્રતિભાવ શું આપવાનો? આટલું સરસ બોલ્યા છે ભાઈ. રિલેટિવ માટે કેટલી ફાઇન વાત કરી એમણે કે રિલેટિવને રિલેટિવથી જ હેન્ડલ કરાય, અને રિલેટિવને રિલેટિવથી હેન્ડલ કરવા માટે પોતે રિયલમાં હોય તો જ આ કરી શકે, નહીં તો કરી શકાય નહીં. રિલેટિવ શબ્દ ઉભો છે રિયલને આધારે છે, નહીં તો ક્યાંથી શેનું રિલેટિવ? નહીં તો રિલેટિવ રિયલ જ છે. અને દાદા કહે છે કે અમારી બોધ કળા છે, તો કે રિલેટિવથી છૂટવા માટે બોધ કળા છે, અને રિયલમાં સ્ટેબલ થવા માટે જ્ઞાન કળા છે. બહુ સરસ એમણે બે દાખલા આપ્યા છે. Oh, it is wonderful. Very nice points he has explained and he has put it down. કે આ રિલેટિવ શું વસ્તુ છે અને રિલેટિવ છૂટવા માટે તમારે આ બધું જાણવું પડશે, અને તમે રિયલમાં રહીશો તો જ આ રિલેટિવ જાણશો અને પછી રિલેટિવને ટેકલ કરી શકશો, નહીં તો રિલેટિવથી છૂટવું મહા મુશ્કેલ છે. રિલેટિવ શબ્દ બોલી નાખીએ છીએ, પણ રિલેટિવ સમજવું પડશે કે આ રિલેટિવ છે. એ ના સમજાય ત્યાં સુધી ના થાય. એટલે એક વાત જરાક મને કહેવાની રહી ગઈ હતી કે દાદાએ પણ લીધું હતું કે તમને મોક્ષે જવું છે, તમને ઈચ્છા છે મોક્ષે જવાની, મોક્ષે જવું જ છે તમને, પણ રિલેટિવમાં કાચા પડશો તો જગત તમને મોક્ષે નહીં જવા દે. એટલે લોકો કહેશે, જગત કહેશે કે તમને મોક્ષે બોલે જવું હોય પણ અમે તમને જવા નહીં દઈએ, અમારું જે થવાનું થશે. ના, એટલે ગ્રીન સિગ્નલ ની વાત આવી. આ બધાના તાબામાં રહેવાનું એ, એટલે આ રિલેટિવ ની બહુ મોટી વસ્તુ છે. રિલેટિવ શબ્દ એવો છે કે કોઈ કોઈના તાબામાં હોય જ ના. રિલેટિવ એને જ રિલેટિવ કહેવાય કે તાબામાં જ ના હોય, કારણ કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. પણ છતાં દાદા શું બોલે છે? અમે બધાના તાબામાં છે. એ કેમ બોલે છે? તો કે રિલેટિવ આ શબ્દ સમજી ગયા છે, 100% એમને સમજણ પડી ગઈ, માટે કહે છે કે અમે બધાના તાબામાં છે. કારણ કેમ? તો કે આપણો અહંકાર ગુરુત્તમ વાળો છે, એટલે બીજાને તાબામાં રાખીએ કે આપણા અહંકારને કાઢવા માટે, અને આવો લઘુ થાય અહંકાર માટે આવું કહીને આપણી પાસે જ્ઞાન ફીટ કરે કે અમે બધાના તાબામાં હોઈએ, અને બધાને બતાડે. જ્યાં સુધી તમે જુઓ ના ત્યાં સુધી તમને અંદર જાય ના. ત્યાં આજે આપણને ખબર પડી, ઓ દાદા આવા દાદા હતા, અને ઇટ જસ્ટ ગોઝ ઇન. શબ્દ બોલવાથી નથી જતું, જોવાથી અંદર શીખાય છે. દાદાએ બતાડ્યું. હવે જેમ જેમ દાદા ઓળખાતા જાય તેમ દેખાતું જાય કે વ્યવહારમાં આવી કળા કરતા હતા. અમે પોટલાની જેમ રહીએ, કેટલું ફાઇન બોલે છે, કારણ કે વ્યવસ્થિત કરતા છે. પણ બધાને શું લાગે કે બીજા બધાના આધારે ચાલે છે. કેટલું ફાઇન. ઇટ્સ અ વન્ડરફુલ. વેરી નાઇસ ઓબ્ઝર્વેશન સર, વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. ખરી વાત કરી તમે કે અમીન સાહેબે મધ્યકાલીનના સંતોની વાત કરીને કીધું કે એ લોકો વ્યવહારમાં કાચા હતા એટલે અટકેલા. દાદાએ કીધું કે મેં તમને જ્ઞાન આપીને રિયલ પ્રાપ્ત કરાવી દીધું છે, એટલે હવે રિયલમાં કશું કરવાનું નથી, તમારો મોક્ષ થઈ ગયો. હવે આ વ્યવહારને એટલે મન વચન કાયાને ચોખ્ખું કરવાનું છે. તેના માટે આજ્ઞા આપી છે કે વ્યવહાર જે ઉકલી રહેલો છે તે બધો કર્મકૃત છે, એટલે કે એ તમને બધું હલાવશે, અને એમાં તમારે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં રહીને એ વ્યવહારનો ઉકેલવાનો છે. એટલે સારા સમયમાં એમ કહે છે કે સમજી જતા હતા કે વ્યવહાર ઉકેલવો એટલે શું કરવું તે, અને કારણ કે એ દરેકની મુક્તિ માટેની ગુપ્ત વિચારણા હતી. કારણ કે વ્યવહાર એવો છે કે તમે કહો કે મારે જવું છે, તો કે શું કામ છે, અમે તમને શું પ્રોબ્લેમ કરીએ છીએ, તમારાથી ના જવાય, એટલે મોક્ષે જવા જ ના દે, કોઈ જવા જ ના દે. અને દેવોની મોટી પરીક્ષા હતી, કારણ કે આખા જગતની આખા વિશ્વની ક્રિયા એમના હાથમાં છે. બધી જ પ્રક્રિયાના દેવ છે, અધિષ્ઠાતા દેવ, એટલે ભલી પરીક્ષા કરે. એટલે દાદાએ પછી આપણને આજ્ઞાનો વિસ્તાર જે કર્યો છે ને એ બહુ ગજબનો કર્યો છે
કે એ વ્યવહારની આજ્ઞામાં રહેવા માટે, વ્યવહાર દ્રષ્ટિથી રહેવા માટે આપણને ત્રીજી ને ચોથી આજ્ઞા આપી છે કે તો જ તમે વ્યવહાર દ્રષ્ટિથી રહી શકશો. અને વ્યવહાર દ્રષ્ટિથી રહ્યા, એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા નિર્દોષ દ્રષ્ટિ છે. એ નિર્દોષ દ્રષ્ટિની કેળવણીની દ્રષ્ટિ આખી આજ્ઞા છે. તે આપણને વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિથી નિર્દોષતાથી રાખે, વ્યવહારને નિર્દોષ દેખાડે અને આપણે એની પકડમાંથી, એના હિસાબમાંથી છૂટી જઈએ. એનું પ્રમાણ બહુ સરસ આપ્યું છે. પરેશાનજીએ કીધું પોટલા જેવા થઈ ગયા અને તમે એ જ કીધું. અને પેલા હમણાં સત્સંગમાં પણ બધા ચલાવે એમ ચાલો, એટલે મહાત્મા હવે આટલું જ કરવાનું રહ્યું છે કે બધા ચલાવે એમ ચાલવાનું. આજે હવે બુદ્ધિ ને બધું વચ્ચે આવે છે, એટલે જ્ઞાન આપીને દાદાએ આપણો મોક્ષ કરી દીધો, આપણે મુક્ત થઈ ગયા. હવે આ ચોટેલો વ્યવહાર જે છે, લાગેલો વ્યવહાર છે, એને મુક્ત કરવાનો છે. એને મુક્ત કરવાનો છે. આપણી પકડ છે. આપણે મુક્ત થઈ ગયા પછી આપણી એના માટેની પકડ છે, જે મારાપણે પોતાપણે ખાલી થાય છે. તો કે તમે એના માલિક, એના શું કહેવાય, કંટ્રોલ માંથી નીકળી ગયા. જે વ્યવસ્થિત રાખે, કુદરત રાખે એમ રાખશો, રહેશો, તો તમારે ત્યાં બીજું મશીન ચાલુ છે, એટલે એકો પડે છે. એટલે એ વાત બહુ સરસ કરી. તો એ વ્યવહાર, મોક્ષ વ્યવહાર સુધીનો જ માર્ગ છે. એટલે વ્યવહાર ચોખ્ખો થતા થતા પછી, અને એ સારો સમય હોય ને ત્યારે જ ચોખ્ખો થાય, મન વાણી કાયની એકતા હોય ત્યારે. અને આ સમયમાં આપણને દાદા મળી ગયા અને આપણને જે આજ્ઞા આપી છે, ને વ્યવહાર દ્રષ્ટિથી રહીને નીકળી જવાનું છે, બહુ સરસ ફોડ પાડ્યો. પોટલા જેવા થઈ જવાનું. વ્યવહારમાં કાચા પડ્યા તો મોક્ષે નહીં જવાય. જ્ઞાન મળ્યું તો મોક્ષે નહીં જવાય. અને વ્યવહારનો ઉકેલ આવતા શીખી ગયા, આજ્ઞા પ્રમાણે રહ્યા, તો એટલે પહેલી આજ્ઞા મહત્વની છે કે વ્યવહારથી જ ગુચાયેલા, વ્યવહારથી મુક્ત નહોતા થયા. અને વ્યવહારને સમજી ગયા, વ્યવહારનું સ્વરૂપ સમજી ગયા, અને એ રિયલ દ્રષ્ટિ છે તે આપણને વ્યવહારનું સાચું દર્શન કરાવે છે. અને આજ્ઞા એ આપણને ત્યાંથી રસ્તો બતાડે છે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સમીરભાઈ, જય સચ્ચિદાનંદ સમીરભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ. હવે આપણો પરેશાન ટાઈમ થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો. સમીરભાઈ પ્લીઝ ફોલો. પરેશાનજી, હા બોલો. ત્રિમંત્ર બોલાવો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો વાય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સપ્પ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય